જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે આ જાંબુડાની ખેતી વિશે, એટલે કે બાગાયત ખેતી. આમ તો આપણે ગુજરાતમાં હવે ઘણા ખેડૂતો બાગાયત ખેતી કરે છે. તો આજે આપણે વાત કરવી છે આ જાંબુડાની ખેતી વિશે, કે જાંબુડાની ખેતીમાં આપણે કેટલો નફો છે, કેવા ખેડૂતોએ આ જાંબુડાની ખેતી કરવી જોઈએ. તો આપણે જોઈએ કે જાંબુડાની ખેતી આપણે જુનાગઢ બાજુ ખેડૂતો વધારે કરે છે, એટલે કે ત્યાંના ખેડૂતો જાંબુડાની ખેતી કરે છે. તો વાત કરીએ આ જાંબુડાને, તો જાંબુડા છે આમ આખું ઝાડ જ એમ કહેવાય કે ખાલી ફળ જ નહીં, આખું જાંબુડાનું ઝાડ છે, આખું ઝાડ જ ફાયદાકારક છે. કેમ કે આ જાંબુડાના અનેક રોગોમાં એમ કહેવાય કે ઔષધિ રૂપી આમ જાંબુડાનું ઝાડ છે એ ઉપયોગી છે. તો આપણે વાત કરીએ કે આ જાંબુડાની ખેતી વિશે, કેવા ખેડૂતોએ આ જાંબુડાની ખેતી કરવી જોઈએ. તો આપણે જો ઓછી જમીન હોય, આપણે દર વખતે કહેતા હોય છે કે ઓછી જમીન હોય એવા ખેડૂતોએ બાગાયત ખેતી છે કે અન્ય કોઈ નવી ખેતી છે, એવી ખેતી કર્યા પહેલા આપણે પૂરતી માહિતી લેવી જોઈએ. કેમ કે આપણે ઓછી ખેતી હોય તો આપણે બાગાયત ખેતી કરતા હોય તો એમાં આપણી જમીન છે એ રોકાઈ જાય છે. તો આપણે જો ધીમે ધીમે બાગાયત ખેતીની શરૂઆત કરીએ, આપણે આ જાંબુડાની જ વાત કરીએ, તો આ તમે જોવો છો કે આ જાંબુડાની ખેતી છે આ શેઢે પાળ જ વાવેલા છે. તો આપણે જો આવી રીતે એમ કહેવાય કે ધીમે ધીમે આપણે બાગાયત ખેતીની શરૂઆત કરીએ તો આપણી જમીન પણ ન રોકાય, અને આપણે છે એ ધીમે ધીમે એમ કહેવાય કે બાગાયત ખેતીમાં તમે જોવો છો શેઢે પાળે વાવેલા છે જાંબુડા. તો આવી રીતે આપણે ધીમે ધીમે બાગાયત ખેતીની શરૂઆત કરીએ તો આપણે એમ કહેવાય કે આવક ઊભી ન રહે અને સારું એવો નફો મળે. તો આપણે વાત કરવી આ જાંબુડાના, તો જાંબુડાના અનેક ફાયદા છે. મેન તો આપણે જોવે કે અત્યારે એમ કહેવાય કે ડાયાબિટીસ નો મોટો એવો પ્રશ્ન છે. કોઈક લોકોને જેમ કહેવાય કે ડાયાબિટીસ નહીં હોય, તો એવા લોકો માટે તો આ જાંબુડા છે એમ કહેવાય કે વરદાન રૂપી, એટલે કે ઔષધિ રૂપી, આશીર્વાદ રૂપી કામ કરે છે. કેમ કે ડાયાબિટીસમાં આ જાંબુડાનું ઝાડ છે એ આપણે જાંબુડા કહીએ, પછી આ જાંબુડાના ઝાડના પાન કહીએ, આ જાંબુડાની છાલ કહીએ. ડાયાબિટીસમાં આ જાંબુડાનું ઝાડ આખું જેમ કહેવાય કે ઔષધિ રૂપી કામ કરે છે. એવી રીતે આ જાંબુડાનું ઝાડ છે એ અનેક રોગોમાં એમ કહેવાય કે ઉપયોગી છે. તો આપણે જોઈએ તો આપણે એની પૂરતી માહિતી હોય તો એ રોગોમાં એમ કહેવાય કે આપણે દવા રૂપી ઉપયોગ કરવો જોઈએ. નહીતર આપણે જોઈએ કે અનેક રોગોમાં છે એમ કહેવાય કે આપણને આડઅસર પણ થતી હોય છે. જાંબુડાના ફળની વાત કરીએ તો જાંબુડા તો આપણી માટે ફાયદાકારક છે જ, પણ એના પછી આપણે જાંબુડા ખાતા હોય તો પછી આપણે એના ઠળિયાની વાત કરવી, એટલે કે ગોટલી. તો જાંબુડાના ઠળિયા પણ એમ કહેવાય કે અનેક રોગોમાં એમ કહેવાય કે ઔષધિ રૂપી કામ કરે છે. તો આપણે છે સામાન્ય આપણે જાંબુડા ખાઈ અને ઠળિયા નાખી દેતા હોય છે. તો આપણે એ નાખી દેવાને બદલે આપણે જોઈએ કે બજારમાં એની અત્યારે બહુ મોટી માંગ છે. તો આપણે જોઈએ જાંબુડાના ઠળિયાના એમ કહેવાય કે હૂકવી અને પાવડર બનાવી પછી આપણે જો અનેક રોગોમાં એ છે ઔષધિ રૂપી કામ કરે છે, એટલે કે દવા રૂપી લઈ શકીએ છીએ. તો એ પણ અનેક રોગોમાં એમ કહેવાય કે બહુ જ ફાયદાકારક છે. પણ આપણે જો આ જાંબુડાના ઠળિયાના બેનો પાવડર બનાવીને એનું વેચાણ પણ કરી શકીએ છીએ. તો એવા અનેક આ જાંબુડાના ફાયદા છે. અને આપણે જોયા છીએ કે અત્યારે આપણે બહાર આપણે પાણી ભર્યું હોય ટાંકીમાં કે ટાંકામાં, તો આપણે સેવા જામી જાય છે. તો આપણે જો ટાંકીમાં કે ટાંકામાં પાણી ભરતા હોય તો ત્યારે આપણે આ જાંબુડાના દાળનો નાનો એવો કટકો નાખી દો ટાંકીમાં કે ટાંકામાં, તો આપણને છે એમાં સેવા થતો નથી અને જીવાત પણ થતી નથી. એ આપણું પાણી છે એમાં ચોખ્ખું રહેશે. તો આપણે દર વખતે કહેતા હોઈએ છીએ કે બાગાયત ખેતીમાં અત્યારે એમ કહેવાય કે સરકાર તરફથી, એટલે કે બાગાયત વિભાગ તરફથી આપણને સારી એવી સબસિડી મળે છે, એટલે કે સહાય મળે છે. તો આપણે બાગાયત ખેતી કરવી છે
તો આપણે સરકાર તરફથી પણ સારી એવી સહાય મળે છે. તો આપણે છે બાગાયત ખેતી કરવી છે તો એમાં ઘણો બધો આપણને ટેકો મળે છે. તો આ જાંબુડા છે એમ કહેવાય કે અનેક રોગોમાં એમ કહેવાય કે નુકસાનકારક પણ છે. પણ આપણે જો માપમાં ખાઈએ તો આ જાંબુડા છે એ આપણને નડતા નથી. નહીતર આપણે ઘણા લોકોને એમ કહેવાય કે આંધાના દુખાવાનો પ્રોબ્લેમ હોય, ગેસનો પ્રોબ્લેમ હોય, તો એવા લોકોને થોડીક તકલીફ પડે છે. તો આપણે જો માપમાં ખાઈએ તો કાંઈ તકલીફ પડતી નથી. બાકી આ જાંબુડાનું ઝાડ છે અનેક રોગોમાં ઔષધિ રૂપી કામ કરે છે. જાંબુડા છે, જાંબુડાના બી છે, પછી આપણે વાત કરીએ આ પાન, તો આપણે પાન તો કાંઈ ગણતરીમાં લેતા નથી, પણ જાંબુડાના પાન છે એ પણ એક ઔષધિ રૂપી કામ કરે છે. આ જાંબુડાના પાનમાંથી આપણે જો રસ બનાવી અને એનું સેવન કરીએ તો એ પણ આપણી માટે એમ કહેવાય કે ઔષધિ રૂપી કામ કરે છે. મિત્રો અત્યારે જોઈએ છીએ કે ઘણા ખેડૂતો છે એ શેઢે પાળા ઝાડવા હોય એ કાઢી નાખે છે. તો મિત્રો આપણે જોઈએ કે એક ઝાડવું છે આપણે શેઢે કેટલું બધું કામ કરતું હોય છે. તો આપણે વાત કરવી જાંબુડાના કે અન્ય કોઈ ઝાડવાના, આપણે પાંદડાના વાત કરવી તો પાંદડા છે ઘણા બધા આપણે ખેતરમાં એમ કહેવાય કે પડતા હોય છે. તો આપણે આ પાંદડાની વાત કરીએ તો એ પાંદડા પણ આપણે માટે એમ કહેવાય કે સારું એવું ઉપયોગી છે. આવી રીતે પાંદડાની પથારી થઈ જતી હોય તો આપણા ખેતરમાં એમ કહેવાય કે આશાદાન બની જતું હોય છે. આપણે ખેતીમાં પાન છે એ ખાતર બની જાય છે. તો છે આપણે ખેતીમાં સારું એવું કામ કરે છે. ને અનેક ઝાડવાના એમ કહેવાય કે આપણે શેઢે પાળા હોય તો આપણે ખેતીમાં એક ફાયદાકારક છે. હા, અમુક ખેડૂતોને એવું કેવું છે કે આપણે ઝાડવા થોડાક મોટા હોય, ઊંચા હોય, તો એના લીધે છે આપણે ખેતીમાં એમ કહેવાય કે છાંયો પડતો હોય તો થોડોક મોલ પાછો રહેશે. પણ એ આપણે થોડીક જગ્યામાં જ મોલ સારો થતો નથી. પણ આ ઝાડવાના છે એ પાંદડા ખરતા હોય તો આપણે આખા ખેતરમાં જતા હોય છે અને પાંદડા આપણે ખેતીમાં ખાતર રૂપી સારું એવું કામ કરે છે. તો મિત્રો એવી રીતે આપણે શેઢે પાળા જો ઝાડવા હોય તો આપણે જમીનનું છે એ ધોવાણ પણ ઓછું થાય છે. એવી જ રીતે આપણે ખેતરમાં ઝાડવાનું ઘણું બધું મહત્વ છે. તો મિત્રો આપણે ઝાડવા કાઢવાને બદલે એમ કહેવાય કે આપણે વાવતા નથી, એટલે કે ઓછા વાવીએ છીએ. તો આપણે જો કાઢવાને બદલે વર્ષે વધારે નહીં પણ એક બે વૃક્ષ વાવીએ તો આપણને છે આવી રીતે આપણે એમ કહેવાય કે દવા ખાતર વગર આપણે ફળ ખાઈ શકીએ છીએ. અને આ મિત્રો આપણે જોઈએ છીએ કે અત્યારે બજારમાં 12 માસ બધી પ્રકારના ફળ આવે છે. તો આપણે જો એ ફળ ખાવાને બદલે આપણે શેઢે પાળે આવી રીતે આ જાંબુડાનું વૃક્ષ છે એવી રીતે આપણે જો સિઝનમાં આવતા, એટલે કે આપણે જે સિઝનમાં જે ફળ આવતા હોય એ જ ફળ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. તો આપણે શેઢે પાળે બને એટલે એમ કહેવાય કે ફળનું વાવેતર કરીએ તો આપણે જે સિઝનમાં આવે એ જ ફળ ખાવા જોઈએ. નહીં તો મિત્રો આવી રીતે આ જાંબુડાના અનેક ફાયદા છે. જોકે આપણે તો અનેક રોગોમાં પણ ઉપયોગી છે, તો આપણે પૂરતી માહિતી ન હોય તો એ માહિતી લઈ અને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. નહીતર અમુક રોગોમાં આડઅસર પણ થતી હોય છે. તો મિત્રો એવી રીતે આ જાંબુડાનું ઝાડ છે એ આપણે ખેતીમાં બહુ જ ઉપયોગી છે. આવી રીતે આપણે ખેતીમાં અનેક ઝાડો ઉપયોગી છે. તો આપણે બને એટલું ઝાડવાનું વાવેતર કરીએ. તો મિત્રો આ હતી એક જાંબુડાના ઝાડની માહિતી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.